સિહોર નગરપાલિકાના હદ વિસ્તારમાં વોર્ડ નંબર 7 અને 8માં આશરે 110થી વધુ ભૂંડોનું મોત. નવું નાખી દે એમ. એના મોડું સાહેબ આપના પરિચય સાથે. વંદે માતરમ, ભારત માતા કી જય. હું સુભાષ રાઠોડ, સિહોર નગરપાલિકા સેનિટેશન ચેરમેન. આજ અમને માહિતી મળી છેલ્લા 3-4 દિવસથી સિહોરની અંદર 7, 8 અને 9 નંબર વોર્ડની અંદર ભૂંડ મરેવાના કિસ્સા સામે આવ્યા છે અને સતત 1, 2, 5 નહીં પણ સતત 25, 30 ભૂંડ એક સાથે મરેલા હોય છે. અને એની અંદર અમને જાણ થતાં અમે અમારી ટીમ સાથે હું, મારા સેનિટેશન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ભરતભાઈ ગઢવી, બલભદ્રભાઈ તેમજ જયભાઈ મકવાણા તેમજ કોન્ફરન્સ ટીમ સાથે ફોરેસ્ટ વિભાગના ટીમ તેમજ પશુ દવાખાના ડૉક્ટરની ટીમ સાથે લઈ અમે એની સ્થળ તપાસ કરી અને એનું PM કરી અને અમે એની અહેવાલ માગેલો છે. પણ સતત 3-4 દિવસની અંદર ભૂંડ ઓછામાં પૂરા 3 દિવસની અંદર 111ની ઉપર આંકડો આવ્યો જાય એમ છે. અને સતત અમે JCB ટ્રેક્ટર લઈને અમે સતત એ કામગીરીમાં સતત જોડાયેલા છીએ. જોવાની વસ્તુ એ છે કે અત્યારે આટલો બધો એટલે 7, 8, 9 3 વોર્ડની અંદર ત્યાં પ્રક્રિયા ચાલુ છે. ભૂંડ મરવાનું કારણ અમે શોધોને અને સતત સવારથી તે સાંજ સુધીમાં અમે ઓછામાં ઓછા 10 મિનિટે બધાના ફોન આવતા છે કે અહીંયા ભૂંડ મરી ગયું, અહીંયા ભૂંડ મરી ગયું, અહીંયા ભૂંડ મરી ગયું. હવે એ સમજણ શક્તિની બહાર છે કે આટલા બધા ભૂંડ મરે છે કે ભૂંડ જ મરે છે, બીજો કોઈ પશુની અંદર છે નહીં. તો આની અંદર આ રોગ છે કે કઈ રીતનું સેટલમેન્ટ છે કે કંઈ ખ્યાલ નથી આવતો. પણ અમે ડૉક્ટરને જાણ કરતાં, ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી, પશુ ડૉક્ટરને જાણ કરી અને એ લોકોએ કીધું કે ભાઈ એને ગામનો તો ખ્યાલ ન હોય પણ એનો PM કરીને આપણે રિપોર્ટ એનો લેવો પડે. પણ એના હિસાબે આજે અમે એની ટીમને સાથે લઈ હું ભરતભાઈ, અમારા સેનિટરી ઇન્સ્પેક્ટર, પછી બલભદ્રભાઈ, જયભાઈ મકવાણા અને સતત અમારી ટીમ અમે જૈન પ્રમુખ શ્રી જાગૃતિબેન તેમજ ચીફ ઓફિસરની માર્ગદર્શન નીચે રાહે બનીએ અમે ત્યાં સ્થળ ઉપર ગયા અને ભૂંડનું PM કરી અને ફોરેન્સિક લેબોરેટરીમાં અમે એના સેમ્પલ લઈ અને મોકલેલ છે. અને એના હિસાબે આજે અમે સતત 3 દિવસથી અમે કામગીરીમાં અમે ભૂંડની અંદર પડેલા છીએ. સાહેબ આપણે જે ખાડા ગાળીને રાખ્યા છે પણ ભય એનો બીજું થાય તેની માટે તમે કંઈ કાર્યવાહી કરી છે કે દવા કે DDT છંટકાવ કરવામાં? એમાં અમે ઉથરોટીની અંદર એક મોટો ખાડો અમે ગાળ્યો છે અત્યારે હાલ પૂરતો અને એની અંદર બધા ભૂંડ અમે નાખીને છે માટી ઉપર માથે નાખીને DDTનો છંટકાવ અમે સાથે કરીએ જ છીએ. પણ એનું કારણ કે બીજા કોઈ જો જંગલી પશુ આવીને જો એનું મારણ થાય અને જો રોગ હોય તો બીજા પશુમાં પણ એની અસર થાય એની માટે અમે ફોરેસ્ટ ઓફિસને જાણ કરી છે કે આ વસ્તુ અમારે પણ છતાં અમે તો નિકાલ માટે અમે મોટો ખાડો ગાળીને અંદર અમે અત્યારે નિકાલનો કરીએ છીએ અત્યારે તો. અને રિપોર્ટ કેટલા દિવસમાં આવશે સાહેબ? રિપોર્ટ એને કીધો છે, અમે ડૉક્ટર સાથે વાત કરી અને કીધું 3 દિવસની અંદર જુનાગઢ લેબોરેટરીમાં મોકલશે અને 3 દિવસ લાગશે રિપોર્ટ આવતા એને. એટલે સાચું કારણ ત્યારે ખબર પડે કે રોગ છે કે કોઈ પણ બીજા કારણોસર મારી નાખવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે. પણ આ બાબત હજી કામગીરી ચાલુ રહેશે ને? અત્યારે તો સતત ચાલુ રહે છે ને. હાલની તારીખમાં અત્યારે અભિયાલ 10 મિનિટ પહેલાં જ ફોન આવ્યો છે કે ભાઈ 2 ભૂંડ જે રામના રોડ ઉપર પડેલા છે. પણ હવે સતત અત્યારે રાતનો સમય છે, અત્યારે ઉથડીમાં જઈ એક સમય કોઈ પોઝિશન નથી એટલે સવારમાંથી કામગીરી પાછો એ જ શરૂ થાય. જે સવાર સુધીમાં જે 5-6 જણના જે ફોન જે આવશે એમ શક્યતા છે કે જે 2-3 ભૂંડને જે તરફડિયા વાર છે એ વસ્તુ બને છે અત્યારે. કોઈ ઝેરી દવા નાખી કેવી શંકાઓ ખરી? હોઈ શકે
કદાચ કે એટલા વિસ્તારની અંદર જ તે આ બને છે, કદાચ હોય છે કે કદાચ એવું પણ વસ્તુ બને અને રોગ હોય તો આખા સિવરમાં કોઈ પણ જગ્યાએ ઓલું થાય, પણ છતાં જો આવું કોઈ હશે તો એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ બાબત જે ભૂંજ પકડે છે એમની મુલાકાત લીધી હતી કે કેમ? જે ભૂંજરા જે પકડે છે એની મુલાકાત લીધી હતી કે? ભૂંજરા પકડવાને સંપર્ક કર્યો હતો, પણ એ લોકો એમ કહે છે કે કદાચ રોગ હોઈ શકે એમ, પણ એ પણ જે કન્ફર્મ નથી કે રોગ હોઈ શકે તો આખા ગામની અંદર છે કે કોઈ પણ બીજી જગ્યાએ પણ હોઈ શકે, પણ એકને એક 7, 8, 9 વોર્ડ 3 વોર્ડની અંદર તો કંઈક બનાવ બને છે, તો એના માટે કંઈક જાણવું જરૂરી છે. ઓકે.